ગણેશ ચતુર્થી છે, તો ગણેશ ચતુર્થી નિમિત્તે તમને થોડી ગણેશજીના વિશે થોડી માહિતી આપીશ. તો પ્રથમ પૂજ્ય ગણેશજી એ બુદ્ધિના દેવતા છે. સ્વસ્તિક બુદ્ધિનું પ્રતીક છે, પવિત્ર ચિહ્ન છે. શ્રી ગણેશજી સાથે હંમેશા રિદ્ધિ સિદ્ધિ શુભ લાભ તૃષ્ટિ પુષ્ટિ આમોદ પ્રમોદ આનંદ મંગલ યશ વૈભવ અને એમની બેન સંતોષીબેન સાથે રહે છે. આ એમનું ફેમિલી છે. તો જેવો ક્રમશ શ્રી ગણેશના પત્ની પુત્ર વહુઓ પૌત્ર અને પુત્રી છે. આમ ગણેશજીની પૂજા અર્ચનાથી સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય આનંદ પ્રમોદ અને જીવનમાં સંતોષની પ્રાપ્ત થાય છે. હવે ગણેશજીના ટોટલ 12 નામ છે. તો 12 નામમાં એક પહેલું નામ એમનું ગણપતિ, પછી ગજાનન, પછી એકદંત, પછી ચારુધર્ણ, પછી વિઘ્નરાજ, પછી પ્રેમાતુર, પછી ગણાધીપ, પછી પશુપાલ, પછી લંબતૃંડ, પછી હેરંબ, પછી વિનાયક, અને વિનાયક પછી અમારે આવે છે ભાવાત્મજ. એટલે ટોટલ ગણપતિના 12 નામ છે. તો ઘણાને ગણેશજીના ફેમિલી વિશે તમને માહિતી આપી અને ગણેશજીના નામ વિશે માહિતી આપી. હવે મારા તમામ ગૌ ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આજે 7/9/2024 ગણેશ ચતુર્થી, ભાદરવા સુદ ચોથ. ગણેશજીનું એક નામ બીજું છે ધૂમ્રવર્ણ. ચંદ્ર દર્શન આજે વર્જિત છે. ચંદ્ર દર્શન કરવામાં આજે આવતા નથી એવું સનાતન ધર્મમાં કહ્યું છે. તો ગણેશજી આજરોજ અમારા ઘરે પધાર્યા છે. શિવ મહાપુરાણ, મુગ્ધલ પુરાણ, ગણેશ પુરાણમાં લખ્યું છે ગણેશજી ઘરમાં પહેલી આરતી કરવાની, ધૂપબત્તી ગુગળનું કરવાનું. એનાથી ગણેશજીનું બીજું નામ તે વખતે આપણે ધૂમ્રવર્ણ એમ બોલવાથી તેમના આશીર્વાદ મળે છે અને તમારા ઘરની પૂજા સ્વીકાર કરવી પડે છે. નેક્સ્ટ તહેવારો વિશે થોડી માહિતી એડવાન્સમાં આપું છું. હવે કાલે 8 તારીખે ભાદરવા સુદ પાંચમ, ઋષિ પાંચમ, સામા પાંચમ કહેવામાં આવે છે. સ્ત્રીઓમાં ઋતુચક્ર માટે આ દિવસે સામો ખાઈને વ્રત કરવામાં આવે છે. બીજું 10/9/2024 ભાદરવા સુદ સાતમ ધરો આઠમનો તહેવાર છે. 11/9/2024 ભાદરવા સુદ આઠમ ધરો દુર્ગાષ્ટમી આઠમ, ગૌરી પૂજમ અને મહાલક્ષ્મી વ્રતારંભ છે. 12/9/2024 ભાદરવા સુદ નોમ રામદેવ પીરના નોરતા સમાપ્ત થાય છે. ભાગવત સપ્તાહ પ્રારંભ શરૂ થાય છે. 14/9/2024 ભાદરવા સુદ 11 પરિવર્તની એકાદશી છે. 15/9/2024 ભાદરવા સુદ 12 વામન જયંતિ છે. 17/9/2024 ભાદરવા સુદ 14 વ્રતની પૂનમ દિગંબર જૈન પર્યુષણ સમાપ્ત થાય છે. 18/9/2024 ભાદરવા 15 વદ 1 ભાગવત સપ્તાહ સમાપ્ત થાય છે. અંબાજીનો મેળો તે દિવસે લાગે છે. મહાલય પ્રારંભ. સંન્યાસીના ચાતુર્માસ આજ રોજ પૂરા થાય છે. 19/9/2024 ભાદરવા વદ બીજ શ્રાદ્ધ પક્ષ શરૂ થાય છે. માટે અમાવસ સુધી શુભ કાર્ય થાય નહીં. 28/9/2024 ભાદરવા વદ 11 ઇન્દિરા એકાદશી છે. 29/9/2024 ભાદરવા 12 રેટિયા બારસ છે. હવે વિડીયો લાંબો થાય એટલે પૂરો કરું છું. જેમ જ્યારે તહેવાર આવશે એ રીતે હું લક્ષ્મીનારાયણ ગૌશાળા હરિવાટિકા પાસે આવી અને વિડીયોમાં તમને અપડેટ માહિતી આપતો રહીશ. અને બીજું કે આ મારો વિડીયો યુટ્યુબ પર પણ આવે છે, તો મહેરબાની કરીને નમ્ર વિનંતી કરું છું કે આ વિડીયો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને એને ફોલો કરજો. તો શું છે અને એમાં તમે જય ગોપાલ, જય ગૌ માતા, જય ગોપાલ એ રીતનું લખજો મેસેજમાં, બરાબર. અને આજ રોજ ઝારોદથી ડૉક્ટર જયરાજ ભૂપેન્દ્રભાઈ માળી જે
ઝાયડસમાં ડૉક્ટર છે એમના તરફથી 500 રૂપિયા આવ્યા છે અને બીજું આજે ગોયલ કરિયાણા સ્ટોર ભોલેભાઈ તરફથી પણ 500 રૂપિયા આવ્યા છે. એટલે હવે હું મારો વિડીયો પૂરો કરું છું. જય ગૌ માતા, જય ગોપાલ.